ખેડાના ઠાસરા તાલુકાના પીપળિયાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે, જેમાં ગર્ભવતી મહિલાને પેટ પર લાત મારતા અને મારતા મહિલાને ગર્ભપાત થયો હોવાનો કેસ દાખલ કરાયો હતો, જેમાં નડિયાદ સેશન્સ કોર્ટે આરોપીને 5 વર્ષની સખત કેદ અને 5,000ની દંડની સજા ફટકારી છે। ગર્ભપાત થતા મહિલાના 5 માસના બાળકનું મોત નીપજ્યું હતું। આ કેસમાં સરકારી વકીલ ગોપાલ ઠાકુરની દલીલો તેમજ 9 સાક્ષી અને 18 દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ અને કોર્ટે ચુકાદો આપ્યો હતો। કેસની વિગત એવી છે કે મોહનભાઈ શનાભાઈ ભોઈ, વિજયભાઈ મોહનભાઈ ભોઈ, અશોક ઉર્ફે ઢોલો મોહનભાઈ ભોઈ, રહેવાસી ગળતેશ્વરના હોય, ગઈ તારીખ 3/4/2022ના રોજ ફરિયાદી ચંદ્રિકાબેન રાજદાભાઈ ભોઈ તથા તેમના સાહેબ જ્યોત્સનાબેન સાથે ગરબા રમતા હતા અને ત્યાં આરોપી મોહનભાઈ શનાભાઈ ભોઈના દીકરાની દીકરી સાથે અથડાતા બોલાચાલી થયેલી અને તેને દ્વેષ રાખી આરોપી મોહનભાઈ શનાભાઈ ભોઈના હોય ચંદ્રિકાબેન જે આ કામના ફરિયાદી હતા તે 5.5 મહિનાના ગર્ભવતી હતા। તેમ છતાં એ વિગત જાણવા છતાં તેમના પેટના ભાગે જોરથી લાતો મારતા ફરિયાદીનું બાળક અંદર મરણ ગયેલું અને જે અંગેની ફરિયાદ ગળતેશ્વર